ભરૂચની વીજ કચેરી બહાર આજે વીજળી સુધારા બિલ અંગે રાષ્ટ્રીય વીજ નીતિના વિરોધમાં ખાનગીકરણ બંધ કરવાના સૂત્રોચ્ચાર સાથે વીજ કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। વીજળી સુધારા બિલ અને રાષ્ટ્રીય વીજ નીતિના વિરોધમાં ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતા કર્મચારીઓએ કચેરી બહાર ખાનગીકરણ બંધ કરવાના સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો। કેન્દ્ર સરકાર આગામી બજેટ સત્ર દરમિયાન વીજળી બિલ 2025 અને પ્રસ્તાપિત નેશનલ ઇલેક્ટ્રિસિટી પોલિસી 2026 સંસદમાં રજૂ કરવાની સંભાવનાને લઈને ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશને દેશભરમાં હડતાળનું એલાન કર્યું હતું, જેના સમર્થનમાં ભરૂચ જિલ્લાના વીજ વિભાગના કર્મીઓ પણ તેમાં જોડાયા હતા। ભરૂચના મક્તમપુર કચેરી ખાતે રિસેસ દરમિયાન એકત્ર થઈ વીજકર્મીઓએ સરકારની ખાનગીકરણ નીતિ વિરુદ્ધ હાથમાં બેનરો સાથે ખાનગીકરણ બંધ કરવાના સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। વીજકર્મીઓએ આ બિલ કર્મચારીઓ અને ગ્રાહકોના હિતની વિરુદ્ધમાં હોવાનું જણાવી તે સામે વિરોધ નોંધાવ્યો હતો। આજ રોજ તારીખ 12/2/2024ના રોજ ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર ફેડરેશન દ્વારા દેશભરમાં જે ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ જે છે, જે સરકાર આવનાર સંસદ સભ્યમાં રજૂ કરવા જઈ રહ્યું છે, જેમના દ્વારા વિરોધ કરવામાં આવેલ છે। ગુજરાતના GUNL હેઠળના બે માન્ય યુનિયનો GEB એન્જિનિયર એસોસિએશન અને AG વિકાસ દ્વારા પણ આ ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર ફેડરેશનને ટેકો જાહેર કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે આજરોજ અમે જે ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ છે, જેના દ્વારા પ્રાઇવેટાઇઝેશનના દ્વાર ખોલવાની અને કર્મચારીના હિત જોખમવાની શક્યતાઓ રહેલી છે, એટલે એનો અમે વિરોધ કરી રહ્યા છે। અમારી કોઈ નીતિનો અમે ફક્ત નીતિ સામે વિરોધ કરીએ છીએ, અમારા સરકાર સામે કોઈ વિરોધ નથી। અને આજરોજ પણ જે અમારી GUNLની સર્વિસ છે એ બધી ચાલુ જ છે, પાવર પણ રાબેતા મુજબ ચાલુ છે। અમારે ફક્ત સરકાર જે આ પ્રાઇવેટાઇઝેશનનો વિરોધ છે।